જ્યાં સચિવાલય પણ આ વાતમાં એવું હોય ને શનિવારે કોઈ એવું હોય કે દુકાન ચમ બંધી અડધી એવું હોય બહુ ફિટિંગ બિટિંગ કમ્પ્લીટ પકોડી લાયા હતા એ પકોડી ખાવા બે જાય ડુબુજી પકોડી પકડ કરતા હતા ડુબુજી ફેવરેટ ભાઈ પકોડી ને ડુબુજી તો અંકિત તો કરે તૈયારી જવા માટે લુગડા બુગડા કાઢીને મેં સિંધાન સેટર લઈ જાય છે મારું અંકિત તો સાઈડ બનાવો ચા તો ગાઈ આ સાઈડ તો બનાવો ચા આ સાઈડ નિહાલ વાળા કચરો નિહાલ પપ્પા જો છે વાળામાં બોરિયા જ્યાં મીકવા રજા લીધી રાતે ચાલ દીધી તો ગાઈસ મોહમ્મદ રજા લીધી દીદી ગુડ મોર્નિંગ જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મને ઉઠાયા ને મુના જેવો દિયા સંગા રાતે 12 વાગે નતા ઊંઘ્યા એટલે પછી પણ મને પોઈન્ટ એડવાનું હતું મારા ઉપર તો જ હું જાગું ના કરું ના જાય પણ તમે ઊંઘ્યો પછી ના પછી હું ખાસું એડિટ કરીને ઊંઘ્યો તો પછી 12 વિડીયો લાઈન 2 વાર વિડીયો પેલું કેન્સલ છે જોજે ગુડ મોર્નિંગ જય માતાજી અરે પલંગમાં પા ખાટલામાં આવી ગયા પણ એવું કહેવાનું કોઈક લઈ જાવ ઠંડીનું કે બોરીએ બહુ ઠંડી વાય હો પણ હજુ આવતા ચાદર નવરી જશે ને અમે અંદર અહીં ના વાય બે એ નીકળ ઠંડી નહીં વાળતી ગુડ મોર્નિંગ જય માતાજી તો આ સાહેબ તો નાસ્તો ને એવું થાય આ સાહેબ બધું સાફ સફાઈ કરે હવારમાં એનું કરો બધું સાફ સફાઈ કરો કચરો વાળે તો કઈ નહીં હાલ તો બધું સાફ સફાઈ કરે જો અને સાહેબ તો નાસ્તો બનાવ તો પપ્પા નહીં તમે બનાવો નાસ્તો તો કઈ હજુ આયા નહીં પપ્પા તો આ સાહેબ ને હાલું ઘર તો મંડે જઈએ હવા મારી વાલ જ દાવા ખબર ડુગરી પોણી થતું તું હારે તો ચીકર એ મેં આવીને વાંચ્યું તમે અવરો વાગતો હતો કોમ વાગવાનો આવે આજે અવરો વાગતો હતો તમે આ બધું પોણી કરેલું લઈ લેજો બધું ટિફિન ને તો ગાઈ પપ્પા તો મોમાન મૂકીને આવ્યા સિવિલમાં હી બોરિયા એ કોઈક લેતા આવ્યા છે પા ના બોરિયા યાર મને ઉઠાડાય નહીં યાર મને થોડું વધારે ઉઠાડવાનું હતો યાર એમ નહીં કે થોડું હું 1 વાગે ઊંઘ્યો હતો બ્લોગ નતો આવતો બાર યાર પણ તમે કયો ને મને કશી ખબર જ નહીં તમે જ્યાંક ના જ્યાં ગાઈ 1 વાગે ઉઠ્યો બ્લોગ એડિટ થઈને બહાર નતો આવતો ગાઈ બહુ ડખા સ્ટોરેજ ફૂલ થઈ ગયું હતું આપણે ફોનનું કેવું કરે રાતે હા ધોઈ નાખો તો પપ્પા તો જઈને પેલી શેમ્પુ હાલો યાર ના વાત અમે યાર ઉભા રહેવા દેવાનું બચારા માગી હા પડતો જ નહીં કોઈ ડુગુજી તો ગાઈ પપ્પા આવી ગયા મોહમ્મદ મીકીન પપ્પા ઠંડી હતી એ બાજુ નથી ના હોય તો ગાઈ છે ને આવી એવું હોય મને ખબર તે બોલ્યા લોકો ચા બા પીધી હોય જતા ચાલુ જ હતી લગભગ હા ચાલુ જ હોય તો રજવાડી તમે આ બાજુ પીધો હશે બરાબર તો કઈ પપ્પા તો ઉભા ખવાય છે ઉભો ખો બાધા રાખી ઉભો ખાવાની તો કઈ મમ્મીને રાખી તો કઈ મમ્મીને બાધા રાખી હતી ઉભા ખાવાની તો કઈ પપ્પા ઉભા ખવાય હજુ અમારે નાસ્તો કરવાનો બાકી લેન ખીચડી ચા અને ડુગુજી કાતરી બિસ્કીટ અને ચા મંગાવું કોઈ પણ મને પેલા કીધું હતું મુના લેતા મમ્મી મને એવું કીધું તે હું કાતરી બિસ્કીટ એટલે ખાશે કહું હું ચારનો લઈ આવ્યો ગમે પેલા મીવાન તો ના લઈ આવે તો આવી ગયો ઉપર અમે તો હતા પણ અંકિત ઉપર આવે શું કરવું છે તાની ફરફર કરો ફરફર કરો લુગડો કહો ને કોમ પતા ફટાફટ તાનું ભાઈ કોમ પડી રહે બધું ને ડૂબી તાનું કલાક કરે કોમ તાનું હોય કરીએ તો ખબર પડે બોલે તો આમ બધું બોલાઈ જવાય તાનું તે કરતી હોય કર ને તારે હવારમાં ભાઈ હા તો ગાઈસ અમે તો હવારમાં ધાબા પર આવ્યા નાસ્તો વાસ્તો કરી હજુ ખાવાનું બાકી છે ખાવાનું હજુ બની નહીં ડૂબી સેતું તો આવ્યો જો એ રેવા દેજો પેલા ડાળવા જો
લાગીએ આપણે ખાવા તમે ઓ ગાઈસ તમે જો આવા ને બહેરાણા જોજો ગાઈ છે હા ઓલ્યા લ્યા પહેલું ગ્રંથ ચોટી ના આવે જોજે અંકિત એ સબ દેખ રહી હે નાના તેરા એ કે ભાઈ ખાવામાં આવે આ ઉપર રહેજો આ રહેજો ઓલ્યા નેલ હું ખાવા બે દીકાના હતા હું યાર અંકિત આવું કરવાનું તાર બાર ચલો દાજો આવી જો તો ખરા મારા થોડી તો બધું થઈ ગયું કમ્પ્લેટ લોકર બોગર તો વૈયા ચમ આટલું બધું મોડું કર્યું બધા ઉઠ્યા મોડો રાતી મોડો કોઈ મોડું નહીં ઉઠ્યું બધા ટાઈમે હું એ વહેલો ઉઠ્યો તો આજ તો રાતી બધા મોડો નતા ઊંઘ્યા 1 વાગે તો બધા ઊંઘતા તો મોડો નતા ઉઠ્યા કોઈ નહીં મમ્મી શું બનાવો સબ્જીમાં શેગો કેવી હે તબિયત સારી હે ને કમ્પ્લીટ તકડા જઈ ગઈ બસ તમે મેલવા જેમ મને ફોન ના કરાય હું આવી ના જવો બોલાઈને 5 વાગે ઉઠ્યો તો પૂણા પાસે ફોન આવ્યો મમ્મા હા તે ગમે તે આવ્યો હોય મને ખબર તમે જાગતા છો હું તો એવું જાગતો જ હોઉં. સવારમાં પહેલો દિવસ એટલે હું થોડું આજે પણ ઉઠાડવા નહીં ગુજરાત ના ના આપો તો ઉઠી ગયા આપત કોઈ એવું કશું રાખતા નહીં. ફોન કરીને તો હું ગુજરાત બોલ શું કહેતી હતી કચરાવાળી ગાડી આવી હતી તે કચરો નાખી દીધો દવ તો 12 વાગ્યા તો રાતે વહેલા આવે ને હાલ સારું આવે ને વહેલા આવતો ને તો હારું તો 12 વાગે ખાવાનો ટાઈમ થાય ને પછી આવે એટલે ખાતે ખાતે નાખી તો આ સાહેબ તો રોટલી ને બને શાક ને બની ગયું તો શાક બની ગયું ફુલેવાનું ચોરી ને શાક તો બનાવ્યો ચોરી અને ફુલેવર બટાકા ફુલેવર બટાકા અને ચોરી બધું મિક્સ મિક્સિંગ કર્યું એમ તમે બધું તો આ સાથે તો બેઠો હા મમ્મી ચમનું હોય તબિયત થોડીક થાય નહીં થઈ તો આ સાઈડ અંકિત મોબાઈલ મંત્ર બેઠો બેઠો શીખર તબિયત થોડી સારી થઈ રાત તો બહુ ખબર આપો પણ લાગી શકું ભૂખ લાગી છે ભૂખ તો બધાને લાગી સાચી નહીં કોઈ અરે પપ્પાને બાધા ને એટલે કઈ બાબા કોઈ છે તમે જો શું લેવા મેઠું લેવું જો દહીં તો ભાઈ પપ્પાનું બાબા ખાવાનું હોય દાદી બેસી જાવ બા જમવા બેસી જાવ જમવા ડુંગળી ગાજો ધરે ઓહો તો લેવા તા કાંઈ જમી દઈએ સાફ સફાઈ કરવા કાઢ્યું બધું મેટ્રો પર કોઈ ભરતો હોય તો આવો થઈ ગયો જો ગાઈસ મેટ્રો બધું સુકાઈ ગયો તો આ સાફ સફાઈ ચાલે આ સાઈડ વાહન કા હા ડૂબી રિક્ષા ચલાવવા બેઠે તો ગાઈ બધો ખાઈ ખાઈને વાસ આવે ને કોમે વર્ગી ગયો આ સાઈડ બધું સાફ સફાઈ ચાલે હા હવે ચોખ્ખો સીધા રહીને પરી કોલો છે પરી પકોડી હાલે નહીં ડૂબી ના ના પાડી દાળ ભાત જ ના પાડી તો કઈ બાધા હોય એટલે દાળ ભાત ના બનાવે મમ્મી બાધા રાખી છે એટલા માટે અને સાહેબ તું શીખર આ તો હોઈ ગયો લે તારનો જાગનો બ્લોગ ચાલુ કર્યો છે હોઈ જાઉં તાર હા પણ તાર ઊંઘી જો ભણી નહીં મને એવું લાગતું તો હોઈ ગયો લેવા જવાનું કહેતો તો તમે ભાઈ ખટકો રાખો નહીં મોટું મોટું કહી જાય શું ખબર છે જવું હોય તો ઉતાવળ કરો પછી તો સચિવાલય જવાનું અંકિતને ને કાલથી જવાનું બહાર રાજસ્થાન બાજુ ટેક્સૂટ ને એવું લેવા જવાનું હોય ચો જઈ રહ્યો તમે ઉતાવળ કરાવો તો ખરા ઓફિસ ટાઈમ કે બહાર ને કરે ને ભાઈ જઈએ પછી ઉતાવળ કરે ભાઈ તો જાય તો ભાઈ ગાય જઈએ તો વહેલા બાર આવે ઘણા પૂંઠા કાલે પાણી ગરમ થાય શું કરી લગાડવા કાલે પૂંઠા હા હા કાંઈ છે ને બધા આવો ટેક્સૂટ લેવા ને ક્યાં સચિવાલય જવું બધાનું કપરો લેવા કપરો સચિવાલય ખાલી ટેક્સૂટ લેવા જવાનું હું કપરો સૂટ લેવા જઈએ કાંઈ હોવાના નથી કાલ સવારે જવાનું ફરવા જયપુર એકલા કોઈને કહેતા કે તમારે આવું કોઈ ના નહીં આવું ખોટું હું કા કઈ કહેવાનું કોઈ મતલબ કરી કઈ કોઈ નહીં તમે જ્યાં પછી અમે જઈશું હા ભાઈ તમને નહીં લઈ જઈએ એને સચિવાલય મારે પકવાઈ ગયા તો ગાય સચિવાલય પકડી જાય જો ગાય ફરવા જાય હજારિયા ને ભાઈ હા વેલા લઈ જીતીને હજારવાનું હું લાવો જાય હતી સાચી વાત હા હું લાવવાની બધું લેતા આવજો અમારું બધું કોઈ જોધપુરનું
જો જોધપુર નો જયપુર જયપુરથી જે હારું હોય ને એ લેતા આવજો જયપુર હાલે ચાલો સચિવાલય પણ આ વાતમાં એવું હોય ને શનિવાર કોઈ એવું હોય કે દુકાન ચમ બંધી અડધી એવું હોય બહુ અને તારું પાપા પગલે હેડવાનું હેડો હેડો હા તો પછી જઈએ મમ્મી તો કઈ ઘેરે મમ્મી થોડી બીમાર એટલે પછી જઈએ ને ફટાફટ લઈને કેવું વાંચી વાત ને તો કઈ ટેક્સુટ ને એવું લઈને પછી અમે કરીએ છીએ એના માટે આ પછી શર્ટ ટેક્સુટ અંકિતને લેવા માટે એ તે બાદ આ અમુક બધી બાંધી અંકિત આ લઈ લે આ ચીકણી કલરનું ને વ્હાઈટ લઈ લે વ્હાઈટ તો આવી ગયા અને ટેક્સુટ ને એવું જોઈએ કલર બલર પસંદ કરી બે ગયા લાઈન સર ગમવાનું બ્લેક જ કાઢજો જોઈ લેજો કમ્પ્લીટ પછી હા એ જ ને અંકિત તો ટ્રાય કરા ટેક્સુટ પહેરીને જોઈ લે પછી ખબર પડે ને બીજું કોઈ નહીં ખાતા પાતી અંકિતને ફિટિંગ બિટિંગ કમ્પ્લીટ બરોબર જોજો થઈરા બૈરા પછી કહેજો તો કઈ ડુગુ જુને ટેક્સુટ લેવાનું હોય તો લઈ લઈએ એમના માટે કાઢે કાપડ પેલા માપ થઈ જાય ને કમ્પ્લીટ પછી માપ પેલું કાપડ કાઢે હવે પહેરી જો પેલું કાઢીને પહેરી જો હવે કન કપડા વેગવા રહું ડુગુ છે કન રહું એ કન તો કઈ ડુગુ રૂમાલ બતરા બે ગયા તો ગાઈસ સમજો ટેક્સટ લીધું અંકિતને લીધું અને ડુગુજીને લીધું અને આપણો રૂમાલ હા હે 20 રૂપિયા હે રૂમાલ ઓલા સાઈડ ટેક્સટ ને એવું લઈ લીધું છે અને ચો બેહીએ જો ગોઠવાઈએ જો બધા જોજો નાનું મેરી હવાની જગ્યા પર બેસી ગયો ને હવે આપણે જ બેહવાની પણ એમને કોઈ મોટો છે એ બેહ પણ ના એ હાલ જ જઈને બેહ છે મૈકામ બેહ પછી એમ કે સંદીપ ચલાવવા આમ ચલાવવાનું તેમ ચલાવવા પાછળથી બુરાઈઓ કરે એક તો લઈ જવાનું બધા તો બોકવા આવી ગયા ઘેર ગોધી મંદિરે બોકી ગયા અને અંકિત તમારે નાચવાનું કે જવાનું હોય ને જેસલમેર નાચ્યો નાચ્યો પાછા હું કહેવાય નહીં જવાનું હોય તો લેવાના આપણે તો ઘેર જઈએ અને અંકિતભાઈ મોજ હ ભાઈ બીજું શું આપણે તો પછી નહીં મોજ નહીં મજા ભાઈ અંકિતભાઈ મોજ હ ફરવા જવાનું મજે અંકિત લઈ જાય અંકિત ને જ લેવા લઈ જાય ભાઈ તો આપણે તો આવી ગયા છીએ સચિવાલય ઘેર હું થયું કોને પીધેલો હતો ને બધા તો બધા ઘેર આવી ગયો ચોકા મેળ્યું લાઈન ઉપર મેળ્યું તો કાંઈ બાધા એટલે નહીં તો મેં ડાયરેક્ટ ઉપર મેળ્યું આ તો લેવા ના જવા અંકિતને જવાનું હોમ એટલે લેવા જાય નહીં મમ્મી નકર લેવાય ના જવા તો બાધા ને હું તો અંકિતને જવાનું એટલે કાંઈ ટેક્સુટ ને એવું લઈ આવે દે એ લેડો વધારો ચા બા બનાવો કેટલા વાગે 3 વાગ્યા હું ઊંઘ કરો આખો દારો આઈને તરત હોઈ ગયો હોય તે ચારનો બા ડુગુજીને કહું ચારનો હોઈ જાઓ પણ ઊંઘતા જ નહીં બોલ હા કેમ ડુગુજી ઊંઘતા નહીં તમે તો મૂકું ઊંઘી જાઓ કે ના કે ત્યાં ટીવી જો ઊંઘા ટીવી જો પણ ઊંઘી જાઓ પછી ઓખમ પછી બર તો આ સાઈડ પપ્પા હોઈ ગયા અને ચા મેલવાનું કહું ચા બા મેલો લીયાનું હજી બીજું ને મમ્મી સવારે મમ્મી ખાવા હું બિસ્કિટ ને ચા 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 ચીરીઓ અત્યારે ભૂલી જ આવી આ ટાઈમે મમ્મી તા ખાવું બિસ્કિટ એ તો ટોસ્ટ કોઈ ડૂજ ખાવું તમે બિસ્કિટ પેલું ચો આ પાર્લેજી ઉતારો પાર્લેજી ખાઈ આપ બિસ્કિટ ખાવું દીધી મેં ખાવ
તો આપણે પાર્લેજી ખાઈએ. મોને કહો કયું બીજું કયું હો કોઈ એક જ છે તો લે આપણે ખાઈ છે ને પાર્લેજી ખાઈએ. આ બધા પોચા બિસ્કિટ ખવાય ડુગુજી કાતરી ખવાય સૌથી અલગ ને લે આપણે ખાઈએ. અચ્છા બી ખાજો અમારે બિસ્કિટ. કોનું હેરી પેન્ટ પપ્પાનું. તો અંકિત તો કરે તૈયારી જવા માટે લુગડા બુગડા કાઢીને મેળવે સિંધાન. સ્વેટર લઈ જજે મારું અંકિત. શું કેવું નહીં મારું સ્વેટર લઈ જજે કહું. ઓલે પપ્પાનું નવું હ લઈને આયા હેરી તું તો જીનું તીરું બધાય. હા સાહેબ પેકિંગ કરી બધું નહીં ફરવા જવાનો વાત મારી તમે. આવું પેન્ટ કા અંકિત જેમ સાજી આવું આવું આ તો પેલું આ જીવ પાવ એટલે નાહી જતો મને લુગડો નાહી દીધો તો મારા ડુગુજી અમને તમે એવું કરી દીધું ડુગુજી કોઈ બરો એ વૈશાલ બાબે અરે ના થાય પપ્પા. હા તો ગાઈ છે ને અંકિતા નીમ કે કહે ને થોડો ખુલ્લો પીતી તારે ખબર હે મોમાં ઘેર ચેવો પડે તો અરે બોલ સીડીઓ પર ચડવા આવતો હતો ને ભૂઈ પડે ને હાલ બોલ. હા મમ્મી તો મોમાં ઘેર સીડીઓ પર ચાર્જ ચેવો પડે તો ખબર હે તાન નહીં તો ગાઈ ચડતો સીડી સીધો ભૂઈ. તારા મને શું કરવું હોય તારા હવે દિવાળી કરવા મેં લે જા. હા તો ગાઈ અંકિત ફરવા જાય એટલે પૈસા બધા વેચી છે. લાવો મન તો આલો તા અંકિત તારા મને આલવા ફરો તું મોટો શું મારા હી સાચી વાત છે. આ ડુગુની પકોડી ખાવી હે તે પકોડી લઈ આવી હતા બીજું શું થાય. તો આ સાઈડ ને પકોડી લાવ્યા હતા તે પકોડી ખાવા બે જાય. ડુગુજી પકોડી પકડ કરતા હતા ડુગુજી ફેવરેટ ભાઈ પકોડી ને ડુગુજી કોની ચાલે ને આ વાટકીમ કાઢ લે કોમ આ વાટકીમ કાઢો કહો ને બરાબર તો અંકિત આ તો આવું જ થાય યાર રગડાવાળી તો શું કેવું ડુગુજી સાચી વાત ને અલે એ તો એવું જ થાય હવે આ નહીં કમ્પ્લેટ છે આ બધું નહીં કમ્પ્લેટ જો અરે લગનનો પલંગ હ તે આજે ખોલ્યો હોય તમે જો બખા કેટલો હોય બધો મેં જોજો વાલા ડુગજી ધીમા ધીમા પેલું કર બને ઉડે તો ગાઈ જા લગનનો પલંગ આવેલો નહીં કોઈ લગનમાં અમારા બે આવ્યો તો એક તો ભાગી જ બે આવ્યા હતા એ પલંગ જ ક્યાં ને આવ્યા હતા આવ્યો તો ગાયા હતા તો ગાય કાઢે અંદરથી ઉધ્યો ઉધેવાય છે ને ઉધ્યો નહીં આવે નહીં કોઈ પણ બધું ભરાઈ ગયું અંદર નહીં કોઈ જો કઈ બધું આ કેટલો કાઢે જો કચરો બધો અંદરથી કાઢે બોલા પપ્પા ઉપાડી કે કઈ બધું ઇકંગાલી અલે તાર ઉપર મસાલા કોણ ખાય આપણા ઘરમાં બીજું કોઈ ખાય આપણા ઘરમાં કોઈ ખાય બીજું મસાલા ખાય તમે એકલા હા ખાય કોઈ બીજું મસાલા બે જણા મથી ફિટ કરી આમથી આમ જાય ને આમથી આમ જાય શિકાર થયું કે ના થયું લે હા કરો અને એ જ રાખજો નખો બધું સેટિંગ હલી જાય પલંગ થાય થાય ને તું કરું તો થાય મારા ભાઈ ઓહો હો હો શું શાક બનાવ્યું બટાકાનો એકલા બટાકા સાહી દીધું બગાડ નહીં કરવાનું નહીં કેવું નહીં તાન ખાલી ખોટું પડી રહ્યું ભાઈ શું કરવાનું નાહી દેજો ગાડી પડી હોય તો ઓહો અને કે બગાડ ના કરે હતા મોંઘવારી મોંઘું તેલું થઈ ગયું બધું ખાનું તો આ સાઈડ દાદી તો લહન ફોલો છે આ સાઈડ રોટલા ને એવું થાય અને બસ શાક બનાવ ભમરો આવે નહીં તો આ રહી અરે કઈ છે તો હમણાં લુગડું લઈ લેજે ને કા ભમરો કઈ રે હા એ રહ્યો ચોટ્યું
અને લેવું હોય તો કહેજો હો. એવું પપ્પા તો કાંઈ બાબા હા માગજો હું બાબા. તમારે લઈ લીધું બધું ખીચડી એવું લીધું આવી ગયું ને બધું બસ. દાદી તો ગાઈ જમીએ છે તો આવી ગયો નહીં તાન તો ગાઈ છે ને બધું મિક્સ શાક બનાવ્યું અત્યારે નહીં ને તો લેડો ગાઈ ત્યાં જમી લઈએ. કોમ કરો છો ભાઈ સાલ ભાભી કેવું કોમ કરી તું કોમ ચોરું કોમ કરતી નહીં તાન બે રહું આખું દારો જો ભાઈ સાહેબ કેવું સાફ સફાઈ કરી જો આખું દારો ગાઈ જાય ઊંઘી જાય ને બે હીરા કશું કરતી જ નહીં. આવા હા ને એમને બચારા ભાઈ સાલ ભાભી ઘાસી આવા હા ભાઈ સાલ ભાભી નહીં કરતો બચારા નહીં કશું કરતી જ નહીં. તા ભાઈ તો તમારી બાજુ જ બોલે હા વાત તો હતી ને શું કેવું નહીં ડુગુજી વાત સાચી તમારી વાત સાચી ખોટું લાગે નહીં પાછું બાગી મારવાની એ તો ભાઈ અમે બ્લોગ બનાવું ભાઈ ને હરખવા તો ચેમ લાગી નહીં કઈ ચાલ ભાભી એટલે ચેલા વાગે ઉઠવાનું વહેલા ઉઠજો બરાબર ઉઠાડજે મને મેલવા જવાનું ને તો અંકિત ને જવાનું છે કાલ કેટલા વાગે જવાનું લે અરે ઉઠાડજે વહેલા વહેલો ઉઠજે ને એલાર્મ મેલજે હવે ના કર તું તો ઉઠતો નહીં ન કર ગુડ નાઇટ જય માતાજી. 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 ડુબુજી ગુડ નાઇટ જય માતાજી. હુઈ જવાનો ફોન પે દેવાના. ગુડ નાઇટ જય માતાજી. મમ્મી ગુડ નાઇટ જય માતાજી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ પસંદ આવતી હોય તો